એ ભાઈએ શું ચેક કર્યું હતું, શું કર્યું હતું એ ખબર નથી, પ્રોબ્લેમ શું હતો એ બી ખબર નથી, બરોબર. એમને ત્યાં ખોલ્યું હતું એટલે ને અત્યારે કર્યું. જો મેં મારી રીતે ડાયરેક્ટ આપીને ચેક કર્યું, હા. તમારા મોટરનો પ્રોબ્લેમ છે. અરે મોટર ક્યાં, સર્કિટનો. આ સર્કિટનો પેલા ભાઈએ ભડાકો કર્યો છે, હા. બરોબર. એટલે આ તો બદલવી જ પડશે. હા, એ બદલવી પડશે. બાકી તમારી ઘંટી આની જેવી મળશે નહીં ક્યાંય. આ લાકડું છે, જોયું બધી બાજુ. હા. અત્યારે પેલું ભૂસાનું મટીરિયલ આવે છે. એટલે તો અને આ કરંટ કેમ ઓલ્ડ ઇઝ નતો ગોલ્ડ. પકડાતો? એ બધી નહીં ખબર મને. અત્યારની કન્ડિશન આ છે. હા તો હું પૂછીને ભાઈને પૂછીને પછી તો વખત કાલ આવી જાવ ને કરવા ઘંટી. આ ઘંટી લગભગ 20-25 વર્ષ જૂની ઘંટી છે. કોઈ ભાઈ ચેક કરવા આવ્યા હતા, ખબર નહીં આવડતું હશે કે નહીં આવડતું હશે, રામ જાણે. તો ખાલી વાયર ખરાબ હતો. તો વાયર કઈ રીતે એમને ટ્રેસ કરતાં ફાવ્યું નહીં હોય તો એમને સર્કિટ બી ઉડાડી મારી. હવે હું એકચ્યુઅલી ત્યાં વોશિંગ મશીન રિપેર કરવા ગયો હતો. તો મને વાત કરી, મેં કીધું હું જોઈ લઉં ને તમને કરી આપીશ. એટલે એમને સર્કિટ નવી નાખી અને નવી ડિઝાઇન ટાઈપની મેં કરી આપી. જૂનામાં આ રીતની સિસ્ટમ હતી. જે ફીડર મોટર મેં સેટ કરી, હાઇટમાં પ્રોબ્લેમ થતા થોડા ફીડર મોટર સેટ કરવામાં. ઓવરઓલ થઈ ગયું છે ઇન્સ્ટોલેશન સર્કિટનું. એટલે કસ્ટમરને વાયર ખરાબ હતો અને આ મોટા ખર્ચામાં ઉતારી દીધા ભાઈએ. એટલે પરફેક્ટ કામ કરવાવાળા બહુ ઓછા હોય છે. એટલે પણ એમનું થઈ ગયું મારાથી સર્કિટ ઇન્સ્ટોલેશન. ઓકે, થેન્ક યુ.